જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં હશો? તો આજે આપણે એક બીજો નવીન વિડીયો સાથે ફરીવાર મળ્યા છીએ અને આજે આપણે થોડીક બ્લૂટૂથ વાળી આપણે હેન્ડ ફ્રી રિપેરિંગમાં આવી હતી, જેમાં કે જો આ માલી આપણી પાસે રિપેરિંગમાં આવી છે, સાદી છે, પછી આપણે સેન્સર વાળી છે, બધી અલગ અલગ છે. આ રીતની ઘૂંસ થઈ જશે, તમને દેખાડી દઉં. જો હેન્ડ ફ્રીમાં શું વાંધો પડે છે એ તમને બધાને ખબર જ હશે ને. તમારે ઘણીવાર હેન્ડ ફ્રી બગડી પણ હશે. તો આજે આપણા વિડીયોમાં શીખશું કે હેન્ડ ફ્રીમાં શું વાંધો પડે છે ને કઈ રીતે બગડે છે. તો જો આ એક હેન્ડ ફ્રીમાં તમને વાંધો દેખાતો જ છે કે આપણે એક ટીરિયો આનો અહીંથી તૂટી ગયો છે, જે કે આ રહ્યો એ ટીરિયો છે આપણે આની બાંધ્યો છે જેથી કરીને ખોવાઈ ન જાય. અને આ એસપીમાં એ જ વાંધો છે, એક ટીરિયો આપણે વાગતો નથી. અહીં ક્યાં વાંધો પડે ને કઈ રીતનો વાંધો હોય ને કઈ રીતનું તમે એને ફરીવાર ચાલુ કરી શકો છો એ આ વિડીયોમાં આપણે જાણશું. તો પહેલાં તો આપણે આ બેન મૂકી દઈ અને આ છે આપણે સેન્સર વાળી હેન્ડસ્પ્રી, એટલે કે જ્યારે આ બે આમ જોઈન્ટ થાય એટલે હેન્ડસ્પ્રી બંધ થઈ જાય અને જેવી જ નોખી પાડો હેન્ડસ્પ્રી આપણે ચાલુ થઈ જાય. હવે આને આપણે ત્રણેયમાં એક જ વાંધો છે, એક જ સ્પીકર વાગે છે અને એક નથી વાગતું. એટલે પહેલાં તો આને આપણે ચેક કરવી પડશે કે કયું સ્પીકર વાગે છે ને કયું બંધ છે. ફટાફટ ચેક કરી નાખો અને ખોલ નાખો. ત્યાં સુધી તમે ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આવા જ વિડીયો જોવા માટે. ફટાફટ આપણે આનું અનબોક્સિંગ કરી નાખીએ કે આની અંદર શું વસ્તુ આવે છે. ફાઇનલી મિત્રો આપણે ત્રણેય હેન્ડસ્પ્રી ખોલી નાખી છે ને વાંધો પણ ગોતી લીધો છે. ક્યાં વાંધો છે ખાલી એક હેન્ડસ્પ્રીમાં જ બાકી છે, વાંધો નહીં ગોતો ને બાકી તમને દેખાડી દઉં ક્યાં શું વાંધો હતો એ. જો પહેલાં તો આ આપણે પહેલી હેન્ડસ્પ્રી જેમાં આપણે એક ટીરિયો જ આખો તૂટેલો હતો એને આપણે અહીંયા કણે હાંધી નાખ્યો છે. જેના છેડા હતા અહીંયા મારી દીધા છે. એટલે આ ટીરિયો તો કોઈ છોકરાએ કોઈ ખેંચીને કાઢી નાખ્યો હતો. એના માટે આપણે આખી હેન્ડસ્પ્રી નથી ખોલવી પડતી, ખાલી આ રીતનું એક નાનું એવું પડ્યું છે અહીંયા કણે એ જ ખોલવાનું થાય. અને આ રહ્યું આપણે આ રીતનું છે. આ મારી બેટરી આવે છે આપણે પિનવાળી. જોકે આ મારી હેન્ડસ્પ્રી અત્યારે બહુ માર્કેટમાં હાલે છે અને આપણે ડબલ બેટરી આવે છે, એટલે જેથી કરીને તમારે ચાર્જિંગ ખૂટે તો બીજી બેટરી ચડાવવા થાય. અને આનો હું અવાજ તમને નહીં સંભળાવ્યો, એનું કારણ છે કે આપણી પાસે માયક છે પણ આમાં ચાર્જિંગ હાવ લો થઈ ગયું છે, આપણે મૂક્યું નહોતું ચાર્જિંગમાં. એટલે બાકી આનો તમને અવાજ પણ હું સંભળાવીશ બહુ જલ્દી અને આપણે માયક ચાર્જિંગ થઈ જાય પછી. બાકી અત્યારે આ હેન્ડસ્પ્રી એકદમ થઈ જશે રેડી. તમને એકવાર ચાલુ કરીને દેખાડી દઉં. જો આને આમાં ચડાવી દેવાનું, પછી આને આમ ડિસ્કનેક્ટ કરવાની. જે ચાલુ ન થાય એનો મતલબ આપણે બેટરી સરખી રીતે ચડી નથી. જો ફાઇનલી ચાલુ થઈ જાય છે. જો અને જેમ જ હું અહીંયા જે ટીરિયા ભેગા કરું એટલે તરત જ બંધ થઈ જાય છે અને પાછી ચાલુ થઈ જાય છે. જો હવે આ હેન્ડસ્પ્રી તો થઈ જાય ચાલુ આપણે એનું કમ્પ્લીટ કામ. પછી આ આવી જાય આપણે બીજી હેન્ડસ્પ્રી જેમાં વાંધો હતો આપણે બેટરી બાજુનો ટીરિયો વાગતો નહોતો સાઈડનો. એનું આપણે શું કર્યું છે, આટલો એનો એક વાયર કાપી નાખ્યો છે. આપણે અહીંથી ઉખેડીને જરાક આપણે વાયર કાપી નાખ્યો છે, જ્યાં કણે વાયર આ રીતનો વરી ગયો હતો. એટલે જે વાયર વરી જાય એટલે આની અંદર આ માયલો વાયર હોય છે અને આમાંથી એક તાર પણ તૂટી જાય ને તો હેન્ડસ્પ્રીમાં આપણે ટીરિયો વાગે ન વાગે, ડગાવી તો વાગે એ રીતનું હોય છે. બાકી આ એ કમ્પ્લીટ થઈ ગયું છે ને. ગમે એ હેન્ડસ્પ્રીનો ટીરિયો ન વાગતો હોય તો એનો આગળનો ભાગ જરા કાપી નાખવાનો. જેમ કે મેં આટલો કાપ્યો, તમને એમ થાય કે અહીંયા કણે વાયર તૂટી ગયો છે, અહીંયાથી કાપી નાખવાનો છે. આમાં તો જો કે બીજે ક્યાંય એવો વાયર ફૂલાણો નથી. બાકી આ રીતની આંટી પડી ગઈ હોય ત્યાંથી વાયર કાપીને ફરતા હાંધો કરી નાખવાનો. પછી આપણે આવી બીજી આપણે હેન્ડસ્પ્રી ઉપર. તો આ હેન્ડસ્પ્રી સેન્સરવાળી છે આપણે, અને આમાં બેટરી નીકળતી નથી અને કાંઈ નથી. તો આમાં આપણે ચેક કરવું જોઈશે પહેલાં કે બેટરી પતી જાય કે પછી આમાં ચાર્જિંગ જ નથી. જેના માટે આપણે ટાઈપ સી ચાર્જર જોઈશે. આપણી પાસે અત્યારે હાજરમાં છે નહીં, પણ આ હેન્ડસ્પ્રીનું આપણે પછી રહેવા દઈ. બાકી આ બે હેન્ડસ્પ્રી કમ્પ્લીટ થઈ જશે. ફટાફટ ફિટ કરી નાખીને પછી તમને કહું કે આ બે હેન્ડસ્પ્રી રિપેરિંગ કરવાના મેં કેટલા પૈસા લીધા હતા. ફટાફટ ફિટ કરી નાખી. ફાઇનલી આપણે હેન્ડસ્પ્રી રિપેરિંગ થઈ જાય છે. જો ફાઇનલી આપણે ફિટ પણ કરી નાખી છે અને અમુક ટાઈમે પડિયાના ખૂંટા ભાંગી જાય તો આપણે પડિયું ફિટ ન થાય તો આપણે એમાં ફેવિકોલનો પણ ઉપયોગ કરીએ છીએ. પણ અમે જો આ રીતનું દેશી જુગાડ કરી નાખી છીએ. આપણે હાથીઓ ગરમ હોય ને હરખી રીતે આમ ટાઈટ પકડીને જરા જરા અડાડી દઈએ જેથી કરીને ઓગળીને ભેગું થઈ જાય.
અને ફેવિકોલ નાખવાનું કારણ એક એ રહેશે, ફેવિકોલ અંદર ઉતરી જાય તો વાયર બધું ચોંટી જાય છે, અને આની અંદર જે સર્કિટ રહી પછી આખી સર્કિટ જ બદલાવી પડે છે, અને આપણને ગરમી ચડી જાય છે, પંખાની સુવિધા કરવી પડશે. હા મેં પડીની પંખી આપણે અહીં ફિટ કરી નાખશું. બાકી બે હેન્ડસ્પ્રી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ. અને કેવો લાગ્યો વિડીયો જરા કોમેન્ટ કરી નાખજો. અને આવું જ કામ શીખવા માટે અથવા તો તમારે રિપેરિંગ કરાવ્યું હોય તો મને કોમેન્ટ કરજો. મારા ગામમાં જો કે ઘણા બધા મિત્રો મારી પાસે રિપેરિંગ કરવા આવે છે, ને મારી પાસે બહુ ઝાઝી હેન્ડસ્પ્રી પણ રિપેરિંગમાં આવેલી છે, જેમાં જે પ્રમાણે માણસને જોતી એ પ્રમાણે રિપેરિંગ કરી દે છે. અને અમુક તો લેવા જ નથી આવતા એવી કેટલી પડી છે તમને દેખાડી દઉં. જો આટલી હેન્ડસ્પ્રી આપણે રિપેરિંગમાં ને એવી રીતે આવેલી છે, પણ એમાં કોઈ આવે, કોઈ લેવા ન આવે, કોઈ પૈસાવાળા હોય તો નવી લઈ લે તાત્કાલિક. એ બધા એ વિચારે કે આ શું વસ્તુ હમું ન થાય કોઈથી. પણ આમાં પ્રોબ્લેમમાં કાંઈ હોતું નથી. જરાક વાયર વળી જાય અથવા તો બહુ ખેંચવાથી આમ વાયર આમ આપણે ઢીંગલું વારવાથી કે આમ માટી પડવાથી, જો આ રીતની આ માટી જાજી વાર પડે એવું કાંઈ થાય તો અહીંયાથી વાયર કપાઈ જાય છે, ને શોર્ટ સર્કિટ થાય, જેના હિસાબે બેક્ટેરિયો બંધ થઈ જાય છે, અથવા તો આમ બોદું બોલવા માંડે છે, બોદું વાગવા માંડે છે, કાં તો આમ ડગાવો તો વાગે પાછો બંધ થઈ જાય. આ રીતનો પ્રોબ્લેમ થાય છે. એટલે એ રીતનો પ્રોબ્લેમ કાઢવા માટે આપણે આ તમને કીધું એ પ્રમાણે વાયર કાપીને ફરદાન એનું જે કંઈ ટીડીયાના છેડા હોય પાછા મારી દેવાના. બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો, અને હમણાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ આવા બીજા વિડીયોમાં. જય માતાજી.